રાજકોટમાં સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે હોબાળો થઈ રહ્યો છે। સિવિક સેન્ટરની સિસ્ટમ ઠપ થતા અરજદારો રોષે ભરાયા। અરજદારોનો હોબાળો કરતા મેયર સિવિક સેન્ટર પહોંચ્યા। મેયર ડોક્ટર નેહલ શુક્લે તાત્કાલિક 3 નવા સ્ટાફની કરી છે ફાળવણી। લોગિન આઈડી વધારવા રાજ્ય અને કેન્દ્રીય મંત્રીને પણ પત્ર લખ્યો છે। સિવિક સેન્ટરે આવેલા તમામ અરજદારોના મોબાઈલ નંબર પણ લેવાયા। દાખલા તૈયાર થતાં જ ફોન કરીને લોકોને કચેરીએ બોલાવાશે। રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે જન્મ મરણના દાખલા કઢાવવાને લઈને લોકોએ હોબાળો કર્યો છે। જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે સિવિક સેન્ટરમાં જે કામગીરી થતી હોય છે, જે સર્વર છે તે સર્વર ઠપ હોવાને કારણે અનેક લોકો છે તે પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે ને અહીં હોબાળો છે તે થયો છે। હોબાળો થતાની સાથે જ રાજકોટના મેયર નેહલ શુક્લ છે તેઓ પણ અહીં પહોંચ્યા હતા। દાદા, શેના માટે તમે આવ્યા છો? કાલે કાર્ડ આપ્યું હતું ને એ લેવાને છોકરાના નામનું બરાબર, કાલે અત્યારે શું કીધું અહીંયા આવ્યા તો? અત્યારે હજુ કીધું કે તમે બહાર જાઓ સાહેબ કહે, પણ આ લાઈનમાં તો મારા કાર્ડ લઈને અત્યારે જ ફાયદો નથી। અંદર સાહેબને કહું શું થયું, નામ ચડી ગયા। અમે 30-40 જણા હતા, એ બધા સાહેબે કાર્ડ લઈ લીધા, અમારે નામ ચડાવ કોકના। કેટલા દિવસથી પરેશાન છો? 3 દિવસથી અહીંયા સતત ધક્કા ખાઈ, બરોબર, કોઈ વારો આવતો નથી। સાહેબને અમે રજૂઆત કરી, મેયર સાહેબ આગળ ગયા। અમે મેયર સાહેબે એમ કીધું કે હાલો થઈ જશે, બરાબર। આ 3જો દિવસ છે અમારે સતત ધક્કા ખાઈ। છોકરાઓને નિશાળે જાય તો એ લોકો એમ કે દાખલો તમે આખા પ્રૂફ વાળો લઈ આવો। હવે અહીંયા ચાલુ થતું નથી તો અમારે કરવાનું શું? બસ, પણ એટલે સ્કૂલ માટે દાખલાની જરૂરિયાત છે અને તેમાં જે મુશ્કેલી છે તે પડી રહી છે। દાદા, કેટલા દિવસથી આવો છો તમે અહીંયા? હા, 3 દી થયા। 3 દી થયા। શું જવાબ શું આપે છે? જવાબ કાંઈ લાઈનમાં વારો નથી આવતો, વારો નથી આવતો। હવે મેયર એમ કીધું કે બધાને ટોકન આપશે તો સારી વાત છે। હવે લાઈન સાથે થાય તો સારું છે ને, સારું છે। બેન, કેટલા દિવસથી આવો છો? સાહેબ, અમે 4-5 દિવસથી આવી છે, હજી અમને ક્વોટર નથી મળ્યા। અમે ગરીબ માણસ છે સાહેબ, મેસેજ આવી ગયા છે પણ ક્વોટર નથી આપતા। એટલે જે સિવિક સેન્ટરની જે બધી કામગીરી, બેન તમે શેના માટે આવ્યા છો અને શું છે? મારું બર્થ સર્ટિફિકેટ નવું કઢાવવા માટે આવી છું અને આજે ફર્સ્ટ ટાઈમ જ આવી છું। જોઈએ હવે કેટલો ટાઈમ લાગે છે। કેટલી કલાકથી ઊભા છો તમે? અડધો કલાક જેવું થયું। પણ એટલે જે તમામ લોકો છે તે છેલ્લા 2 થી 3 દિવસથી અહીં તેઓ આવ્યા છે, પરંતુ તેમને જે સંતોષકારક જવાબ છે તે મળી રહ્યો નથી। બીજી તરફ જે અધિકારીઓ છે તેમનો દાવો છે કે સિવિક સેન્ટરમાં જે સિસ્ટમ છે તે ઠપ થઈ છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે વિજિલન્સ છે તે પણ મૂકવી પડે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। જે રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લ છે તેઓ પણ સિવિક સેન્ટર ખાતે પહોંચ્યા છે ને જે વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। નેહલભાઈ, અત્યારે એક સાથે લઈ લ્યો ને મને બધા વારે ઘડે તમે બધા ભેગા થઈ મને 8મી વાર બોલાવશે। બોલો બોલો, ચાલુ જ છે લાઈવ। લોકોની મુશ્કેલીઓનો ફરિયાદ મને આવી હતી એટલે હું ઓફિસે આવતા હોય તરત અહીંયા મુલાકાતે આવ્યો છું અને સર્વર ડાઉન હોવાને લીધે ગઈકાલ સાંજથી સંપૂર્ણ કામગીરી ઠપ છે। એટલે લોકોની જે હાલાકી છે એ બહુ સાચી છે અને એના માટેની જે વ્યવસ્થા કરવાની છે કે અત્યારે લોકોના ફોન નંબર લઈ રહ્યા છીએ, એમનો મોબાઈલ નંબર સાથે, એમના નામ સાથે, અને પછી એમને ટોકન વ્યવસ્થા અહીંથી કરી અને 8 દિવસ 10 દિવસ સુધીનું બેકલોગ ટોકન આપવાનું કીધું છે કે જેના આધારે એ લોકોને પણ જાણ કરાશે કે હવે એમનો વારો માનો કાથી 3 દિવસ પછી હશે ને ઇનકેસ કંઈ હશે તેમને કહેશું કે ભાઈ આજે તમે ન આવતા અથવા તો આ સમય આવજો, જેને લીધે એમને અહીંયા આવીને હાલાકી ઓછી પડે।